वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 171મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. અને એમાં પણ જે વિધવા વનિતાઓ છે અને જેણે સાંખ્ય યોગ પાળવાનો નિયમ લીધેલો છે, એ તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 171મા શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલી વિધવા વનિતાઓને આજ્ઞા કરતા કહે છે કે નિધ સંબંધી ભીરપી તારુણ્યે તરુણેર નરૈહી સાકમ રહસી નષ્ઠેયમ તાભીર આપદમંતરા. અર્થાત કે યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ, તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. કહેવાનું તાત્પર્ય એ છે કે વિધવા વનિતાએ તરુણ વયે સતે તરુણ વયમાં વર્તતા પોતાના પિતા, ભ્રાતાદિ, સમીપ સંબંધી નરો સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ વિના ક્યારેય પણ રહેવું નહીં. કારણ કે એ જ પ્રમાણેનો ધર્મ મહર્ષિઓએ સ્મૃતિની અંદર એવો માટે નક્કી કરેલો છે. જેમ કે સ્મૃતિમાં કહ્યું છે કે તારુણ્યેન જગજ્જેતુ વાતે નેદ્ધ ઇવાનલહ શક્નોતિ સહસા કામો દુર્નિવાર્યો હિ સાધનૈ અતો ન વિજને સ્થેયમ તરુણેન ચ અપી માત્રા સુતેનાપી સત્યમ વદતિ જૈમિની. અર્થાત કે બીજા સાધનોથી પણ કામને રોકી શકાય તેમ નથી. પવનથી વધેલા અગ્નિના જેવો તે કામ યુવા અવસ્થાના બળથી તત્કાલ આખા જગતને જીતી શકે છે. માટે યુવા અવસ્થામાં રહેલા મા દીકરા એ પણ એકાંતમાં ન રહેવું, એમ જૈમિની ખરેખર સત્ય કહે છે. આ પ્રમાણે જૈમિની ઋષિએ પોતાની સ્મૃતિમાં આ પ્રમાણેનો આચાર વિધવા વનિતાઓને માટે નક્કી કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોનો કોઈ ભરોસો નથી તથા મનનો પણ કોઈ ભરોસો નથી. એ ક્યારે કોના પણ આસક્ત થાય એ મનુષ્યને પણ ખબર હોતી નથી. આ સંબંધની અંદર શુક્રાચાર્યજીની પુત્રી દેવયાનીનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. મહાભારતના આદિ પર્વમાં તથા સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 61મા અધ્યાયની અંદર દેવયાનીનું ચરિત્ર આવે છે. દેવયાનીનો જન્મ શુક્રાચાર્યજીની ભાર્યા જયંતી થકી થયો હતો. બાળપણથી જ દેવયાની ભગવાનમય પોતાનું જીવન જીવતી હતી. જ્યારે એ યુવા અવસ્થાની અંદર પદાર્પણ કરે છે ત્યારે શુક્રાચાર્યજી એને કહે છે કે બેટા, હવે તારા લગ્ન કરાવવાનો સમય આવી ગયો છે, માટે હું કોઈ યોગ્ય વરને શોધી એની સાથે તારા લગ્ન કરાવું. આ પ્રમાણે જ્યારે શુક્રાચાર્યજીએ કહ્યું ત્યારે દેવયાની કહે છે કે પિતાજી, મારે તો આ જીવન સાંખ્ય યોગ પાડી ભગવાનનું ભજન કરવું છે, માટે કૃપા કરીને મારા લગ્નની વાત આપ કરશો નહીં. આ પ્રમાણે જ્યારે દેવયાનીએ કહ્યું એટલે શુક્રાચાર્યજીએ દેવયાનીને કહ્યું કે ભલે બેટા, તારી જેવી ઈચ્છા. હવે આ તરફ શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યા જાણતા હતા અને એ વિદ્યાનો પ્રતાપ એવો હતો કે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલો હોય તો એ વિદ્યાના પ્રતાપથી મનુષ્ય જીવિત થઈ જાય. અસુરોના ગુરુ શુક્રાચાર્યજી ભગવાન શંકરની કૃપાથી આ વિદ્યાને યથાર્થપણે જાણતા હતા.
એટલે દેવગુરુ બૃહસ્પતિએ પોતાના પુત્ર કચ્છને કહ્યું કે બેટા તું શુક્રાચાર્યજીની પાસે જા અને આ વિદ્યા ભણી આવ. પોતાના પિતાની વાત સાંભળી કચ્છ શુક્રાચાર્યજીની પાસે જાય છે અને એમના ચરણમાં બેસી એવો એ વિદ્યાનું અધ્યયન કરતા હતા. અને જ્યારે સમય મળે ત્યારે એવો દેવયાનીને ભગવત સંબંધી વાતો કરી એનું મનોરંજન કરતા હતા. ધીરે ધીરે દેવયાની જે છે એ કચ્છના સંપર્કમાં આવવા લાગી અને કચ્છના સંપર્કમાં આવતા કચ્છનું રૂપ જોઈને, એનું બોલવું સાંભળીને, એનો સ્વભાવ જોઈ દેવયાની એના પર આસક્ત થઈ જાય છે. અને પછી એક દિવસ તો એ કચ્છને પ્રસ્તાવ મૂકે છે અને કહે છે કે હે કચ્છ, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. દેવયાનીની વાત સાંભળી કચ્છ તો આશ્ચર્યચકિત થઈ ગયું, કારણ કે કચ્છનો ભાવ હંમેશા દેવયાની પ્રતિ ભગીનીનો હતો, અર્થાત કે બહેનનો હતો. અને શુક્રાચાર્યજીની એ દીકરી હતી એટલે સ્વાભાવિક રીતે એ પોતાના ગુરુની પુત્રી હોવાથી કચ્છની ધર્મની બહેન થતી હતી. જ્યારે દેવયાનીએ આ પ્રમાણેનો પ્રસ્તાવ મૂક્યો એટલે કચ્છે સ્પષ્ટ રૂપે એને મનાઈ કરી. દેવયાનીએ વારંવાર કચ્છને સમજાવ્યો, પરંતુ કચ્છ જે છે એ દેવયાનીની વાત માનવા તૈયાર નથી. અંતે ક્રોધાયમાન થઈ દેવયાની જે છે એ કચ્છને શાપ આપી દે છે અને કહે છે કે તે મારા પિતાની પાસે જે પણ કંઈક વિદ્યા ભણેલી છે એ તારી બધી જ વિદ્યા નિષ્ફળ થઈ જશે. આ પ્રમાણે જ્યારે દેવયાનીએ કહ્યું એટલે કચ્છ પણ ક્રોધાયમાન થઈને દેવયાનીને શાપ આપતા કહે છે કે દેવયાની, તે જોયા મૂક્યા વગર મને શાપ આપેલો છે, માટે જા હું પણ તને શાપ આપું છું. તારા લગ્ન કોઈ બ્રાહ્મણની સાથે થશે નહીં, પરંતુ ક્ષત્રિયની સાથે થશે. અને કચ્છે જે પ્રમાણે શાપ આપેલો હતો તે જ પ્રમાણે દેવયાનીના લગ્ન તે પછી યયાતિ રાજાની સાથે થાય છે. આ પ્રમાણે આ જીવન સાંખ્ય યોગ પાળનારી દેવયાની પણ કચ્છના સંપર્કની અંદર આવી તો એ પોતાના બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થઈ ગઈ હતી. માટે વિધવા વનિતાએ ક્યારેય પણ પરાયા પુરુષના તથા પોતાના સમીપ સંબંધી પુરુષના સંપર્કમાં બહુ આવવું નહીં. મુક્તાનંદ સ્વામી સતી ગીતા 43:3-4 અંદર કહે છે, સંબંધી નરને સંગે નવ બેસે કરી એ કાંત, એ રીત્યે નરથી ડરે તેનું તે મન રહે શાંત, પુરુષ કરો સ્પર્શ ભાષણ જોયાનો કહ્યો ત્યાગ. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ પણ વિધવા વનિતાઓને સ્પષ્ટ રૂપે પોતાના સમીપ સંબંધી પુરુષોની સાથે બેસવા ઉઠવાની પણ મનાઈ કરેલી છે. કારણ કે જે પ્રમાણે દેવયાની પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ ગઈ હતી તે જ પ્રમાણે વિધવા વનિતા પણ વધારે પડતા પુરુષના સંપર્કમાં આવે તો એ પણ પોતાના બૃહદ વ્રત પરથી ભંગ થઈ શકે છે. અને એટલે માટે શાસ્ત્રકારોએ એને પુરુષના સંપર્કમાં આવવાની મનાઈ કરેલી છે. આ પ્રમાણે ભક્તો અહીં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 171મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.